હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રેમવતી ફૂડ્સ. તો આજે આપણે આવી ગયા છીએ ગામની વાડીઓમાં અને અહીંયાથી સ્પેશિયલ તમારે માટે રેસીપી લાવ્યા છીએ પૌષ્ટિક પેંડા. આજે આપણે 40 વર્ષના અનુભવી પેંડાના સ્પેશિયાલિસ્ટ હેમીબા પાસેથી સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે અને ટ્રેડિશનલ રીતે પૌષ્ટિક પેંડા બનાવતા શીખીશું. આજે હેમીબા દૂધમાંથી જ પેંડા બનાવવાના છે. આપણે દૂધ બાળીને પેંડા બનાવીએ તો ઘણાનો પ્રશ્ન હોય છે કે પેંડા લાલ થઈ જતા હોય છે, પણ આપણે એવું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છીએ જેનાથી પેંડા લાલ નહીં થાય અને સફેદ જ રહેશે, તથા તેની ક્વોન્ટિટી પણ વધારે બનશે, માવો વધારે ઉતરશે તો પેંડા પણ વધારે બની શકશે અને ઓછા સમયમાં ઝડપી ફટાફટ સરળતાથી પેંડા બની જશે. તો ચાલો તૈયાર થઈ જાઓ, જઈએ ગામની વાડીએ અને પૂછીએ હેમીબાને જ કે તેઓ કઈ ટ્રીક અને ટ્રીક સાથેથી ઝડપી સરળતાથી અને પૌષ્ટિક પેંડા બનાવે છે. જય સ્વામિનારાયણ હેમીબા. જય સ્વામિનારાયણ. આ તમે શું બનાવો છો આજે? આજે હું આ વાડીમાં પેંડા બનાવું છું. બરાબર. આ ગાયનું દૂધ છે? આજે ગાયના દૂધના પેંડા બનાવું છું. દૂધ તમારા ઘરનું જ છે? હા, મારે ઘરની ગાય દૂધ છે. દૂધ કેટલું લીધેલું છે તમે? આ દૂધ 3 લીટર લીધેલું છે. 3 લીટર દૂધ લીધું છે. અને આ ચૂલો તમે જાતે બનાવ્યો છે? આ ચૂલો જાતે ઈંટું મૂકીને બનાવ્યો છે. આ નવીન ચૂલો છે અમારો. બરાબર. તમે કેટલા વર્ષથી પેંડા બનાવો છો? પેંડા હું લગભગ 30-40 વર્ષથી બનાવું છું. ગાયના દૂધના પેંડા બને ખરા? ગાયના દૂધના બને, ભેંસના દૂધના બને. હા, ભેંસના તો દૂધના બનાવતી હતી, પણ હું ગાય દૂધે છે તો ગાયના દૂધના બનાવું છું. બરાબર છે. ભેંસના દૂધમાં પેલો માવો વધારે થતો હશે એવું હશે ને? હા, ભેંસના દૂધમાં વધારે થાય માવો અને ગાયમાં ઓછો થાય. એટલે આપણે આ નવીન રીત કરી છે આજ કેલે નવીન રીતનો બનાવવા. હવે આને આપણે ક્યાં સુધી આ હલાવવાનું છે? આને માવો થાય ને ત્યાં સુધી હલાવવાનું છે. એક વસ્તુ છે એમીબા, આપને આમાં કેસરવાળા પેંડા કરવા હોય તો આપને કેસર ક્યારે એડ કરવાનું હોય છે? કેસર માવો આવી જાય ને પછી કેસર એડ કરવાનું, કે પાણી સાથે કે દૂધ સાથે અંદર ઘોળી અને પછી એમાં એડ કરી દેવાનું. બરાબર છે. હવે આને આપણે કન્ટિન્યુ ચલાવવાનું જ છે. બસ કન્ટિન્યુ માવો થાય ત્યાં સુધી આમને ચલાવ્યા જ કરવાનું. આમાં તમે જે પેલું ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ કયો છો દૂધ ફાડવા માટે, એ ક્યારે આપણે એડ કરીશું? એ આ દૂધ ઉકળી જાય ને પછી. હવે આપનું લાગે છે આ દૂધ ગરમ થઈ ગયું છે. હવે પેલો આપણે ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ તમે કહેતા હતા એ શું એડ કરવાનું છે? એમાં આ ફટકડી એડ કરવાની છે. 2 ગ્રામ હશે. 2 ગ્રામ જેટલી છે. તો આનાથી દૂધ ફાટીને પનીર નો થઈ જાય ને? ના, પનીર નો થાય. દૂધ ફાટે ને પછી એને છે ને આપણે ઝેરણીની મદદથી ઝેરી નાખવાનું. ઝેરીને એટલે એકદમ કણી દ્વારા પેડા થાય અને બહુ મસ્ત પેંડા બને. એમાં છે ને માવો વધારે થાય. આ ફટકડી નાખીને એટલે માવો ફાટે ને, દૂધ ફાટે એટલે માવો વધારે ઉતરે. ઓલું દૂધ બરે ને તો માવો ઓછો થાય. આ તમે ફટકડી નાખી? હા, આ ફટકડી નાખી મેં એટલે આ દૂધ જો આપણું ફાટી ગયું છે. જો આ રીતનું થઈ ગયું છે. હવે આમાં પાણી છૂટે ને એ પાણી બરે ને ત્યાં સુધી આપણે હલાવ્યા કરવાનું છે. અત્યારે આપનું આ બધું દૂધ ફાટી ગયું છે એકદમ. હવે આ બધું પાણી બરી જાય ને ત્યાં સુધી આપણે હલાવ્યા જ રાખવાનું છે. જે આ પાણી છે બધું બળવા દેવાનું છે. હા, હવે આમાં પાણી ઘણું બધું બળી ગયું લાગે છે. હા, આમાં જો હવે પાણી બરી ગયું છે. હવે આમાં હું ખાંડ નાખું છું. હવે ખાંડ નાખવાની હા, છે. હવે ખાંડ ઓકે નાખવાની. ઓકે. જુઓ. 500 ગ્રામ ખાંડ નાખી અંદર. હવે આ ખાંડમાં પાણી છૂટશે પાછું. આ પાણી જરાક ઓછું થાય ને એટલે અંદર ઝેરણી ફેરવવાની. ખાંડની ચાસણી બનતી હશે ને? હા, ખાંડની ચાસણી થાય. જો આપણે આને ઝેરણીની મદદથી ઝેરી નાખશું એટલે એકદમ સરસ પેંડા બને છે. આવી રીતે ઝેરવાનું, એકદમ ચીકાશ પકડી લેશે અને પેંડો સરસ થશે.
આમાં આપણે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકીએ. હા, બેન્ડરનો ઉપયોગ કરી શકીએ. બ્લેન્ડરથી ફટાફટ થઈ હા, જતું અમારે હોય. તો અહીંયા વાડીમાં છે ને એટલે અહીંયા ન હોય બેન્ડર. પછી આમાં પાણી તો છે જ, પાણી છે એ બરી જવાનું પાણી બધું. અને એનો પછી બેન્ડર માવો ફેરવી બની દઈશું, પછી જશે. હલાવશું ને એટલે પાણી બરી જશે. ખાંડની ચાસણી આવી જશે. હા, ખાંડની ચાસણી અને આવી માવો જશે ને એટલે તૈયાર માવો થઈ બે એડ થઈ જાય એટલે પેંડા બની જાય. જો આમાં ઘી છૂટ્યું છે. આ બબલ્સ જે થાય છે એ ઘીના થાય હા, છે. એ ઘી છે અંદર, ઘી પૂરતું અંદરથી. હવે થોડીક વારમાં 5-10 મિનિટમાં માવો બની જશે. પેંડા એકદમ કણીવાળા બનશે. આ પેંડા આપણે પેલા થાબડીના પેંડા આવે એવા થાબડી જેવા પેંડા થશે ને ઘણી હા, વાર. થાબડી જેવા પેંડા થશે કણીવાળા. હવે હેમીબા આપનો આ માવો તૈયાર થઈ ગયો લાગે છે. હા, હવે જો માવો થઈ ગયો છે તૈયાર. હવે આમાં છે જે હજી કણી દેખાય છે તો આપણે કરશિયાની મદદથી એને મસળી શકીએ. એટલે આપણે લોટાથી મસળવાનું હા, છે. લોટેથી આ રીતનું, જો આવી રીતનું. આવી રીતનું કરવાનું. કણી લાગે તો એટલે પેલી આપણે જે કણી છે પનીરની પેલી હા. આપણે બરાબર એને ભાંગવા માટે. હમ. હા, સરસ. જો હવે કણી ભાંગી ગઈ છે. જો હવે આ શીરા જેવું બની ગયું છે. આપણે આ સત્યનારાયણની કથાનો જેવો શીરો બનાવીને આ એવો માવો આપણે બનાવ્યો છે. હવે આમાં આપણે એલચીનો પાવડર નાખવાનો છે. હા, એલચી આપણે કેટલી લીધેલી છે? જે આશરે 10-15 દાણા 10-15 લીધી એલચી લીધેલી છે. એલચી ઓપ્શનલ હોય છે કે ફરજિયાત નાખવી જ પડતી હોય છે? નહીં, ફરજિયાત નહીં. કોઈને ન ભાવતી હોય તો નોય નખાય. બરાબર છે. હવે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આને ઉતારી લેશું અને ઠંડો થઈ જાય પછી આપણે પેંડા વાળવાના છે. આ 1.25 કિલો જેટલો માવો થયો છે. હવે આના આપણે પેંડા વાળી લઈશું. આપણે આ પેંડા વાળ્યા છે. હવે એના માથે આવી રીતે છાપ પાડવાની છે. આપણે આ પેંડા રેડી થઈ ગયા છે. જુઓ કેટલા મસ્ત થયા છે. બહુ ઢીલા નથી, બહુ કડક નથી. તો ફ્રેન્ડ્સ, આજની આ હેમીબાની સ્પેશિયલ પેંડાની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સ બોક્સમાં શ્યોરથી જણાવજો. રેસિપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું આવી અવનવી રેસિપી સાથે. ટિલ ધેન, બાય. જય સ્વામિનારાયણ.